યુદ્ધની પરિસ્થિતિમાં અણધારી આફતને પહોંચી વળવા ધાનેરા વહીવટીતંત્ર દ્વારા મેગા બ્લડ ડોનનું આયોજન કરવામાં આવ્યું। ધાનેરા ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં જ વહીવટીતંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 500 બોટલ રક્ત એકત્રિત કરવાના ઉદ્દેશ સાથે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકીય સામાજિક આગેવાનો સાથે તમામ વર્ગના લોકો રક્તદાન કરી દેશપ્રેમ બતાવ્યો હતો। તો બીજી તરફ ધાનેરા પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવા જોડાયા હતા। गई काले सांजे हालनी परिस्थिति जोता आपणे एक अचानक मीटिंगનું आयोजन કર્યું હતું ખૂબ જ ટૂંકા સમયમાં અને એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કેમ્પ કરવાનું અમે આયોજન કરેલું ગઈકાલે। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ધાનેરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવેલી અને આજે 10 તારીખે સવાર 8 થી 12ના સમયગાળામાં કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં અંદાજે અત્યારે 100 બોટલ જેટલું બ્લડ તો આવી ગયું છે। તો ધાનેરાની જનતા તમામ પ્રકારના લોકો, તમામ પ્રકારના જ્ઞાતિના લોકો, તમામ પ્રકારની ઉંમરના લોકોએ આ દેશહિતના કાર્યમાં અને ઓચિંતી પરિસ્થિતિમાં જે સરાહનીય કાર્ય કર્યું છે બરાબર, એ માટે હું તમામને ધન્યવાદ આપું છું। અને આવી જ રીતે અમે આગામી 2-3 દિવસમાં મોટા જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે ત્યાં પણ અમે આ કેમ્પ ચાલુ રાખીશું, જેથી કરીને આપણી જે બે બ્લડ બેંક છે, ધરતી બ્લડ બેંક અને વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકની અંદર કોઈ પણ બોર્ડર ઉપર અણધારી પરિસ્થિતિ આવી પડે તો ઇમરજન્સી પરિસ્થિતિમાં આપણી પાસે એક સફિશિયન્ટ માત્રામાં બ્લડ અવેલેબલ હોય એના માટેની આ પહેલ કરવામાં આવી છે અને એના માટે અમને ધાનેરાની પ્રજાનો ખૂબ સારો સહકાર અને તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળેલો છે। આજે દેશની અંદર ભારત અને પાકિસ્તાનના સરહદી ઉપર યુદ્ધ જેવો માહોલ ચાલી રહ્યો છે, તો આપણા જવાનો આપણી રક્ષા માટે, દેશ માટે સરહદ ઉપર લડી રહ્યા છે। એના માટે આપાતકાલીન કોઈ બ્લડની જરૂર પડે એના માટે આજે ધાનેરા ખાતે ધાનેરા મિશ્ર શાળામાં વહીવટી તંત્ર દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર ધાનેરા નગર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં લોકોએ રાષ્ટ્ર પ્રેમ બતાવી અને બ્લડ ડોનેશન માટે આવ્યા હતા અને ભાગ લીધો અને બહોળી સંખ્યામાં લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું અને ભવિષ્યમાં પણ આવી કોઈ જરૂરિયાત પડશે તો એના માટે તાલુકો અને ધાનેરાની પ્રજા ખડે પગે તૈયાર છે અને દરેકે મોટા પ્રમાણમાં સહયોગ આપી અને આજે હાજર રહ્યા હતા। ધન્યવાદ। જય હિન્દ। રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, ધાનેરા, બનાસકાંઠા।